હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શાકભાજીથી ભરપૂર એવો મસાલા ભાત. આ ભાત બિરયાની અને પુલાવને પણ ભૂલાવી દે તેવો બને છે અને ઝટપટ પ્રેશર કુકરમાં બનાવીને તૈયાર પણ થઈ જશે અને બિરયાની કરતાં પણ ટેસ્ટી એવું લાગે છે. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીનો નોટિફિકેશન આવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં 1 કપ બાસમતી ચોખા લીધા છે. જો તમારે બાસમતી ચોખા ન વાપરવા હોય તો કોઈ પણ વેરાયટીના નાના ચોખા આવે તે પણ તમે લઈ શકો છો. હવે ચોખાને 3 થી 4 પાણીથી ધોઈ પાણી ભરી 20 મિનિટ જેવું પલાળી દેવાનું. તમે આમાં કોઈ પણ નાની વેરાયટીના ચોખા લેશો તો પણ આ પુલાવ બહુ જ ટેસ્ટી એવો બને છે. હવે તેને આપણે સારા પાણી ધોઈ લીધા છે તો બધું પાણી નિતારી ફરી તેમાં પાણી એડ કરી 20 મિનિટ જેવું તો રહેવા દઈશું. જો તમારી પાસે ઓછો ટાઈમ હોય તો તમે 10 મિનિટ પણ રહેવા દઈ શકો છો. હવે મેં પહેલેથી જ કટ કરીને શાકભાજી રાખેલા છે તે પણ જોઈ લઈએ. તો તેના માટે અડધો કપ બટેકાના ટુકડા, બ્રોકલીના ટુકડા, ગાજર, બેબી કોર્ન, લીલા વટાણા, ફણસી, આ બધી વસ્તુ મેં અડધો કપ લીધું છે. આમાં શાકભાજી તમારે જે પ્રમાણે એડ કરવું હોય તે પ્રમાણે પણ એડ કરી શકાય છે. સાથે આ રીતે કાંદાની સ્લાઇસ કરી લીધી છે તે પણ અડધો કપ લીધી છે. આમાં તમારે અમુક શાક સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય અને બીજા એડ કરવા હોય તો પણ કરી શકાય. તો પણ ખૂબ જ ટેસ્ટી એવો પુલાવ બને છે. જો તમે આ રીતે પહેલેથી જ વેજીટેબલ કટ કરીને રાખશો અને ભાત પલાળીને રાખ્યા હશે તો માત્ર 10 જ મિનિટમાં મસાલા ભાત બનીને તૈયાર પણ થઈ જશે. તો હવે પ્રેશર કુકરમાં મોટી 2 સ્પૂન તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ અને લીલવા દ્રાક્ષને આપણે તળી લઈશું. જો આમાં તમારે ઘી એડ કરવું હોય તો પણ કરી શકાય, પણ હું મસાલા ભાત બનાવું છું એટલે મેં તેલ એડ કર્યું છે. હવે કાજુ થોડા ક્રન્ચી અને આછો ગોલ્ડન જેવા થાય એટલે આપણે તેને ડીશમાં કાઢી લઈશું. કાજુ અને દ્રાક્ષને સાઈડમાં રાખી હવે એ જ તેલમાં આપણે તેનો વઘાર પણ કરી લઈએ. તો તેમાં અડધી સ્પૂન જીરું સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું અને હવે તેમાં ખડા મસાલા એડ કરીશું. તેમાં તમાલપત્ર, લવિંગ, મરીના દાણા એડ કરી હલકા એવા થવા દઈશું. થોડા થઈ જાય એટલે તેમાં અડધો કપ ડુંગળી એટલે કે એક મોટી સાઈઝની ડુંગળીની સ્લાઇસ આ રીતે કરી લીધી છે. ડુંગળી એડ કરી 3 થી 4 મિનિટ જેવું થવા દઈશું એટલે હલકો એવો આછો ગોલ્ડન જેવો કલર આવી જાય. તો એકદમ સારી રીતે ડુંગળીનો ઝેગળ પણ મીઠાશ રિલીઝ થશે. જ્યારે એકદમ સારી રીતે સતળાઈ જશે, ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. મરચાં તમારે તીખાઈ જોવે એ પ્રમાણે એડ કરવાના. હવે બધું સારી રીતે મિક્સ કરી 1 મિનિટ જેવું થવા દઈ. હવે તેમાં આપણે શાકભાજી કટ કરી રાખ્યા હતા તે એડ કરીશું. આ શાકભાજી મેં સારા પાણી ધોઈ આ રીતે ઝીણા કટ કરી લીધા છે. આમાં તમારે અમુક શાકભાજી સ્કીપ કરવા હોય તો પણ કરી શકાય અને જો તમે કાંદા ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો તો પણ ખૂબ જ ટેસ્ટી એવું બને છે. હવે બધું સારી રીતે મિક્સ કરી આપણા શાકભાજીને સારી રીતે સાતળીશું. હવે 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો તેમાં અડધી સ્પૂન હળદર પાવડર સાથે અડધી સ્પૂન લાલ મરચું પાવડર, 1 પિંચ જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. એ બધું સારી રીતે મિક્સ કરી 2 મિનિટ જેવું થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે તેમાં પાણી એડ કરીશું. આમાં પાણીનું માપ આપણે પરફેક્ટ લેવાનું છે. જો 1 કપ ચોખા તો 2.25 કપ પાણી એડ કરવાનું છે અને આમાં તમારે કોઈ પણ ઘરની વાટકી હોય તેનું માપ સેટ કરી લેવાનું એટલે મસાલા પુલાવ છે તે એકદમ પરફેક્ટ બનશે અને એકદમ છૂટો દાણો બનશે. હવે સારી રીતે મિક્સ કરી હવે જે ચોખા પલાળીને રાખ્યા હતા તેનું પાણી નિતારીને એડ કરીશું. આપણે આમાં પાણીનું પરફેક્ટ માપ લેવાનું છે એટલે તેને નિતારીને જ એડ કરીશું. હવે બધા ચોખા આ રીતે એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. સાથે 1 સ્પૂન ઘી એડ કરીશું. જો તમારે ઘીની જગ્યાએ બટર એડ કરવું હોય તો પણ કરી શકાય. એ બધું સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 વિસલ થવા દઈશું. તો હવે 2 વિસલ થઈ ગઈ છે અને પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. તો હવે તમે જોઈ શકો છો મસાલા ભાત એકદમ પરફેક્ટ એવો બનીને તૈયાર છે. હવે તેમાં કાજુ દ્રાક્ષ ફ્રાય કરેલા આપણે સાઈડમાં રાખ્યા હતા તે એડ કરીશું. સાથે થોડા ધાણા પણ એડ કરી દઈએ અને આમાં તમારે ફ્રાય કરીને પનીર એડ કરવું હોય તો પણ ઉપર કરી શકાય. હવે 5 મિનિટ મસાલા ભાતને રેસ્ટ આપીશું એટલે મસાલા ભાત છે એકદમ છૂટા છૂટા થઈ જશે. અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો કૂક થઈ જાય એટલે એક મોટા વાસણમાં કાઢી લેવાના એટલે મસાલા ભાત છે તે એકદમ છૂટા દાણા રહેશે.
તો હવે મસાલા ભાત પણ તૈયાર છે. જો આવો શાકભાજીથી ભરપૂર એવો ગરમા ગરમ મસાલા ભાત મળી જાય તો બીજું શું જોવે. આ મસાલા ભાત એકલો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે, પણ તેને તમે કઢી સાથે કે દહીં સાથે પણ સર્વ કરી શકો છો. સાઈડમાં થોડું કસુંબર કે પાપડ સાથે પણ સર્વ કરી શકાય. પણ જો તમે આ રીતે શાકભાજીવાળા એકવાર મસાલા ભાત બનાવી લીધા કે મસાલા પુલાવ, તો તમે આ રીતે વારંવાર બનાવશો એવા ટેસ્ટી અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. તો એકવાર આ રીતે મસાલા ભાતની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.